માંગરોળ તાલુકામાં ચાલી રહેલી એસઆઈઆર કામગીરી દરમિયાન એક નવો વિવાદાસ્પદ વળાંક સામે આવ્યો છે। કેશોદ તાલુકાના ખીરસરા ગામે ફોર્મ નંબર 7 ભરવાની પ્રક્રિયા અંગે મોટો ખુલાસો થતા રાજકીય માહોલ ગરમાયો છે। માંગરોળ તાલુકા પંચાયત સદસ્યના નામથી કોઈએ મતદાર યાદીમાંથી નામ કમી કરવા અંગેના ફોર્મ નંબર 7 દ્વારા ખોટી અરજી કરી છે। વાંધો દર્શાવનાર વ્યક્તિએ ખુલ્લેઆમ જણાવ્યું છે કે આ ફોર્મ નંબર 7 પોતે ભર્યું જ નથી, પરંતુ તેના નામે કોઈના દ્વારા ખોટી રીતે ફોર્મ ભરવામાં આવ્યું છે। આ મામલે સંબંધિત વ્યક્તિએ લેખિત સ્પષ્ટતા પણ આપી હોવાને કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। આ સમગ્ર મુદ્દે તાલુકા પંચાયત સદસ્ય પાંચાભાઈ ડાકી ઝરિયાવાડા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। પાંચાભાઈ કરશનભાઈ ડાકી, આ મારી સીટનું ગામ છે। પ્રશ્ન મારે ખીરસરા ગામનો તો જીતી વખતે મને મેસેજ મળ્યા તમે સીટ પર ખીરસરા ગામે અરજી કરી, તો મેં કોઈ અરજી કરી નથી। જે આ મોબાઈલમાં ફરી મારા ખોટા નંબર છે, મારી ખોટી થયું છે, એટલે અમે પ્રાંત અધિકારીને લેખિત આપ્યું અને પ્રાંત અધિકારીને એના બીએલઓ સાથે પણ વાત કરી। પ્રાંત અધિકારીને કે આ મારી કોઈ અરજી નથી સાહેબ, અમારી સહી નથી, બરાબર છે, આમાં કોઈના નામ કમી ન થવા જોઈએ। એ રીતે મામલેદાર સાહેબને ધારાસભ્યો દ્વારા સૂચના દેવાની, પછી પ્રાંત અધિકારીને દેવાની, મામલેદાર સાહેબને દેવાની, અને હું પણ સાહેબને એવું કહ્યું કે સાહેબ આમાં કોઈના નામ ન નીકળે એ ખાસ નોંધ લેજો તમે, બરાબર છે। આ બધી ષડયંત્ર ખોટું છે, એ એકાબીજાને બદનામ કરવાનું ષડયંત્ર છે। આ તરફ મામલો બહાર આવતા ઝરિયાવાડા ગ્રામ પંચાયતમાં ગ્રામજનોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી। બેઠક દરમિયાન ગ્રામજનોએ એક સુરે રોષ વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો મતદારોના નામ કમી કરવામાં આવશે તો પોતાના હક છીનવનાર સામે કોર્ટનો દરવાજો ખખડાવાશે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ફોર્મ નંબર 7 મારફતે મતાધિકાર છીનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। અને આ સાથે ગ્રામજનોએ જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં ફોર્મ નંબર 7 ની કામગીરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। આ બાબતે ઝરિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ શેરખા બેલીમ દ્વારા પણ સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે। હવે આ વિવાદે માત્ર વહીવટી નહીં પરંતુ રાજકીય તાપમાન પણ ગરમાયું છે। હું માંગરોળ તાલુકાના ગામ ઝરિયાવાડાથી સરપંચ શેરખા ઇબ્રાહિમ ખાન બોલું છું। મને આજે ગઈ સાંજના 5 વાગે મેસેજ મળ્યા છે કે જે એસઆઈઆર ચાલે છે એમાં નામ અમારા હયાત છે, સ્થળાંતર નથી થયા, એ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે। તો આ સંત્ર એવો સંત્ર હાલે છે કે આમાં કરવાનો શું છે? અમારે હું દેશના નાગરિક નથી, અમારા અહીંથી બીએલઓ સાહેબે એટલી મહેનત કરી ને એક ઘરે જઈ ને એનો સર્વે કરાવેલો છે ને 7 નંબરમાં ખોટી અરજી કરી ને આ નામ કાઢવાનો તો આ છે શું સમજાઈ ગયું। તો અમારે કહેવાનું એટલું છે સરકારશ્રીને કે અમે જેને બી 7 નંબરમાં ખોટા નામ આપી ને એવી અરજી કરે છે તો હું ફરિયાદી કરવાનો છે। ફરિયાદી નહીં લે તો કોર્ટમાં નહીં જાય સમજો તો ગાંધીજી અમે ઉપવાસ માથે આખો ગામ બેસવાના છે, સમજાય બરાબર ને। ખોટા અમારા પ્રતિનિધિ પાંચાભાઈ કરીને અહીંયા છે। હવે એ ખીરસરામાં કોઈને ઘરને વરતતા ના હોય, બરોબર, એવા ખોટા નામ નાખી 7 નંબરમાં નામ દાખલ કરી ને ઓલો છે ને એકબીજાને બદનામ કરવાની વસ્તુ છે। અમારા એટલો